વાંકોર બધા લઈ લીધા અંદર બધા વાંકોરે બધા એને ખોલીને પાઇપ ઉપર રાખી દઈએ આપણે. જો પાઇપ ઉપર રાખી દેવાના આપણે એટલે ઓઇલ એને બધું નીકળી જાય. આમાં એને નળી નથી. બધાને કેમ છો? મજામાં? પહોંચી ગયા આપણે કારખાને. કામમાં તો આજે આપણે ઓઇલ ખેંચવાનું છે ને બીજું આ બધા વાઉંકો રહ્યા ને બધા અંદર લઈને પાઇપ ઉપર રાખી દેવાનું થાય. આજે જ્યાં બધા નાના રહીએ ને વાઉંકોર આમાં ચેનલ એવી આવે ને કે ઓઇલ ન ખેંચાય એની હિસાબે આને ને બોલ ખોલીને પાઇપ ઉપર બધા રાખી દે. ઈ છે પછી ઓલા એમોરફોસ વાળા છે ઈ બધા એકાઈ એને ખોલીને રાખી દે. કામમાં તો એ છે ને પેલા આપણે કપડા બપડા બદલાવી લઈએ. હાલો લલિતભાઈ ની બદલાવી લીધા. જો કપડા બપડા બદલાવી લીધા આપણે. અંદર હે ને ઓલા ડોગલા લઈ લે પેલા વાઉંકોર, પછી પેલા તો એને કાટીસી લારી ઉપર છે ને એ હેઠે ઉતાર લે આપણે. જો લારી ઉપર કાલનું એમ નામ છે અને હેઠે ઉતાર લે. 8 લગભગ ભરવા આવશે. ખાલી સેટ કહેતા હતા ભરી જાય. થઈ ગયું ને ચકાચક લેવલ બેવલ લ્યો અને હેઠે ઉતાર લે. હાલો જો આ એને વ્હાઈટ શર્ટ ને નટુની રાખ દે આમાં લારીમાં એને તો ઉતાર નાખ્યું હેઠે. જો ડબલ નટું કરવી પડશે ને, ડબલ વ્હાઈટ શર્ટ. નટું એક માં આવી ગઈ. વાઉંકોર બધા લઈ લીધા અંદર બધા વાઉંકોરે બધા એને ખોલીને પાઇપ ઉપર રાખી દઈએ આપણે. એ આ બધા એમોરફોસ બધા ખોલીને રાખી દે પાઇપ ઉપર. જો આ બધા ઉપર લીધા પાઇપ ઉપર રાખી દીધા. આવી રીતના જો પાઇપ ઉપર રાખી દેવાના આપણે એટલે ઓઇલ એને બધું નીકળી જાય. આમાં એને નળી નથી આવતી. અરે ચેનલ રહીને એ ડાયરેક્ટ અહીંયા જ આવે. જો એની હિસાબે એના બધા પાઇપ ઉપર રાખવા પડે. બધા આ બે બાકી હજી રાખવાના. અહીંયા પહોંચાઈએ અમે. જો હજી લટકેલું છે હજી પાઇપ અહીંયા પહેરાય બાજુમાં પાઇપ ઉપર રાખી દઈ. પછી આ બધાનો વારો. આમાં જો લલિતભાઈ બોલ ખોલ નાખ્યા બધા અંદરના. આ ખોલ નાખ્યું ને રેડી. હાલો સાડા 12 વાગી ગયા. આપણે જમવાનો ટાઈમ થઈ ગયો. હજી હાથ પગ ધોવાના બાકી છે ને. જો હજી આ બધા ટીસી ઉપાડ્યા છે. આમાં અહીંયા બખી થઈ ગઈ દેખાય. અહીંયા બખી થઈ ગઈ. બોડીમાં ક્યાં કટતું હશે. આમાં જો પડાકો થયો લાગે. આને લટકતું રાખ્યું અત્યારે. આ બધા ને પાઇપ ઉપર રાખવો પડે કેમ કે આમાં ચેનલની હિસાબે નથી ખેંચાતું ઓઇલ. એટલે જો ઓઇલનું આખી ટાંકી ભરેલી હવે આ નીતરી જાય બધું ઓઇલ ટાંકીમાં. પછી આપણે બહુ પછી એવું લાગે ને તો ઓઇલ ખેંચી લઈએ આપણે. જો આ ડોગલા બોગલા બધું ઉપાડી લીધું આપણે. જેટલા આપણે પાઇપ ઉપર રાખવાના હતા ને એ બધા યાદ લઈ લીધા. બીજા પછી આવા રનિંગ જ રહીએ. આવા રનિંગ તો ખેંચાઈ જાય ઓઇલ. આ એમોરફોસ ને વાઉંકોર નહીં આવે ને એ નથી ખેંચાતા. હાલો હાથ પગ ધોઈ લઈએ આપણે. મનોહરભાઈ ટોપી પહેરીને જઈએ હાથ પગ ધોવા. ના હાથ પગ ધોઈ લીધા. એ અમારે સુરાએ ધોઈ લીધા. જો બધાએ ધોઈ લીધા. હાલો આપણે એક જ બાકી હવે. એક વાગ્યો છે ખાઈ લીધું ને. અમારે જોઈએ કોઈ વાતું કરે જો આ ટાંકી આવી રીતના બહાર કાઢીએ પછી આમાં ઓઇલ ખેંચી લઈએ બધું. કલાક આરામ કરી લે. હવે આ લાઈનમાં જો એક ટીસી પડશે ને આ ગમે એક એટલે લાઈનમાં બધા પડતા જાય. નાના હારા પણ આ મોટા હોય ને પાઇપ ઉપર રાખવા અઘરાય.
આ પડવાની બીક લાગે. આટલા ઉપર આમાં કેવો બ્લાસ્ટ થયો હશે. જો આરટીસી રહ્યો ને આમાં છે ને કોઈ ચોરી કરેલી હતી. બોલ બધા ખુલેલા જ આવ્યા, એક બોલે નથી આવ્યા. જોયું આમાં આ રેડિએટર આવી રીતના કેમ થઈ ગયું ખબર હે? આખા થાંભલા ઉપર પડ્યું, ચોરી કરી પેલા થાંભલા હેઠે પાડ્યું, પછી આ બોલ ખોલીને અંદર કાઢતા હતા પણ નો મેળ આવ્યો. જણનો કુટુ ગામનું છે, જો GHU કુટુ. અમને નથી ખબર, અમે સાહેબોએ કીધું કે આવી રીતના આરટીસી છે. એમ ટીસી ઓકે છે પણ આ બુશિંગ ને આ બધું જો એની હિસાબે ભાંગી ગયું. થાંભલા ઉપર પહેલાં પાડી દીધું, રેડિએટર એની હિસાબે ડેમેજ થઈ ગયું. અડધી કલાક આરામ કરી લે. હવે લલિતભાઈ જો ખાટલો નાખી દીધો હોય. આ યાદ ભરવા આવવાના હતા પણ આવ્યા નથી. હવે ઉતાવળ નહીં કરે કેમ કે અહીંયા આપણે સ્પેરમાં ટીસી દીધેલું છે ને એની હિસાબે ખબર છે, આપણે પ્લાન ચાલુ જ છે એની હિસાબે ન કરે. આપણે ખાટલો લઈ લઈએ. 1:30 વાગી ગયો, આપણે કામે ચડી ગયા. જો તડકાનો બારે બોલ ખોલવાનું ના પાડે કે અંદર લઈ લઈએ આપણે. જો કમ્પ્રેસર અંદર લઈ જઈએ કેમ કે બહાર તડકો જાજો એ અને બોલ ખોલવાના ટીસી જાય એટલે એ કે એમ થાય આપણે ઉપાડવાટાને અંદર લેવા પડશે. એના કરતાં અત્યારથી અંદર લઈ લઈને અંદર જ બોલ ખોલી નાખું. એ કેવું નાખું કાંઈ વાંધો નહીં. અત્યારે બપોર 5 વાગ્યા સુધી બોલ ખુલે ને એટલે અંદર લઈ લઈ, બાકી તો હવાના પરમાં તડકો ન હોય ને ત્યારે બીજા ખોલી નાખશે બોલ. એ રીતના પ્લાન કર્યો છે આપણે બધાએ. ઓઇલ તો બધા એમ ખેંચાઈ ગયું. જો બધા અભિમુલ્લા થઈને આવે. કમ્પ્રેસર લઈ લીધું ના, જો આ જગ્યા દેખાય ને અમે અહીંયા બધા ટીસી રાખી દેવાય. અત્યારે આનું કવર ઉતારી આમાં સુરેશભાઈ બોલ ખોલી નાખાય હાથે. જેટલા બાકી હતા ને ટાંકી નીચે દાંત કાઢે ધીમા. આનું કવર ઉપાડ લે એટલે અમારે આટલા બધા અંદર લીધા છે. આ બધા ટીસી તડકાના બહાર ન ખોલવાના એની હિસાબે. આનો વારો લઈ લે. હવે પટ્ટો મારી દીધો હોય ને તો બાંધે જ. વાયર નાનો કર્યો નટું જાજી થઈ ગઈ. જો કવર ઉતારી લીધું છે. હા આવું એ જૂનું છે. જો કેટલા વર્ષ જૂનું હશે. આથી ટેપિંગ સ્વિચ જ આખી અલગ છે. ઓલી બુસ્ટરમાં આવે ને એવી ટેપિંગ સ્વિચ છે આની. આ રીતના છે જોવાનું. આ ઓઇલ સારું છે પાછું. જો કોપરનું છે ને હીટિંગ થઈ ગયું એની હિસાબે ઓઇલ સારું હશે. કોપરનું માલિશ કરવા કામ આવે. બુશિંગ જો અંદર આટલા છે ને અંદર આટલા છે, બારે આટલા ને અંદર એટલા. 5:30 હોઈ ગયા. આપણે હાથ પગ ધોઈ લઈ. કામમાં તો હમણાં આપણે હાથ પગ ધોઈને દેખાડી કેટલું કર્યું એની. આ 200ના 2 ખુલી ગયા. એક આ પહેર્યું એને કાઢ્યું પણ એમાં હજી ઓઇલ નથી ખેંચ્યું આપણે. એટલે આને એને ઉપાડીને ચોકીમાં રાખી દઈએ એટલે ઓઇલ નીકળી જાય બધું. હાથ પગ ધોઈ લઈ પહેલાં આપણે. હવે આપણે બદલાવી લીધા, કપડાની બદલાવી લીધા છે. હવે કામમાં તો આજે આપણે એને જે ઓલા એમોફોસના ને વાઉન્કોરના ને બધા ટીસી રહ્યા ને એ બધા પાઇપ ઉપર રાખવાના હતા ને રાખી દીધા છે ને ચોકીમાં રાખી દીધા છે. ને કાલે હજી ટાંકીને બધું ખાલી કરવાનું છે. ઓઇલ જે ભર્યું હોય ને ટાંકીમાં એ ખાલી કરવાનું છે. ને લગભગ 2-3 દી પછી છે ઇન્ટરનલ, એટલે 2-3 દી બાકાજીથી જ હાલશે અમારે. જો અહીંયા કેટલી જગ્યા થઈ ગઈ. બધા ટીસી ઓલા અંદર લીધા ને. જો અહીંયા હતા ને લાઈન આખી, અહીંયા લાઈન આખી હતી બધા લઈ લીધા આપણે. મળી નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો તમને ગમ્યો તો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરવા ન ભૂલતા. લલિતભાઈ ટિફિન બીફિન જો લઈને જઈએ. તારું માર્યું.